કચ્છમાં મેઘરાજા રીસાતા પશુપાલન પર સંકટ, દૂધ ઉત્પાદનમાં 1 લાખ લીટરથી વધુનો ઘટાડો। નહીવત વરસાદથી ઘાસની અછત સર્જાતા ઉત્પાદનમાં ઘટાડો થયો। કચ્છમાં વરસાદની અનિયમિતતા અને ઓછા વરસાદે મુશ્કેલી વધારી છે। માંડવી, લખપત, અબડાસા તાલુકામાં અપૂરતા વરસાદથી ઘાસચારાની અછત વર્તાઈ રહી છે। 17 થી 31મી જુલાઈ સુધી પશુપાલકોને રાહત દરે ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે ચોમાસામાં કચ્છમાં દૈનિક સરેરાશ 5 લાખ લીટર દૂધનું ઉત્પાદન, ચાલુ વર્ષે દૂધ ઉત્પાદનમાં 1 લાખ લીટરથી વધુનો ઘટાડો થયો છે। પશુઓને પૂરતો પોષણયુક્ત આહાર ન મળતા રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી પડી રહી છે। દૂધ ઉત્પાદનમાં ઘટાડાને કારણે પશુપાલકોની આવકને પણ મોટો ફટકો પડ્યો છે। તો જે રીતે વરસાદ ખેંચાયો છે, વરસાદ વરસ્યો નથી, ત્યારે દૂધ ઉત્પાદનમાં 1 લાખ લીટરથી વધુનો ઘટાડો કચ્છમાં નોંધાઈ રહ્યો છે। નહીવત વરસાદને કારણે ઘાસચારાની અછત વર્તાઈ છે, જેના કારણે દૂધ ઉત્પાદન ઘટી રહ્યું છે। વરસાદની અનિયમિતતા અને ઓછા વરસાદને કારણે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। માંડવી, લખપત, અબડાસા તાલુકામાં અપૂરતો વરસાદ।